આંદોલનમાં હજારો વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા છે અને અત્યારે સેંકડો વ્યક્તિઓ જેલમાં છે જેમને સરકારે છોડ્યા નથી। પણ સત્ય હકીકત એ છે કે સમગ્ર આંદોલન દરમિયાન જ્યારથી અનામત આંદોલન શરૂ થયું ત્યારથી આજ સુધી જે કેસ કરવામાં આવ્યા છે એમાં અત્યાર સુધીમાં કુલ 1750 વ્યક્તિઓની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી। એમાં નાના ગુના હોય, મધ્યમ ગુના હોય કે ગંભીર પ્રકારના ગુના હોય, કલમોની વ્યાખ્યામાં જોઈએ તો આ 1750 વ્યક્તિઓમાંથી જે તે સમયે જ 1736 વ્યક્તિઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા। એટલે કોઈ 2 દિવસ, કોઈ 3 દિવસ કોર્ટની પ્રક્રિયાના ભાગરૂપે જેમ જેમ જામીન બધાને મળ્યા અને જામીન આપ્યા સરકારે એ પ્રમાણે 1736 વ્યક્તિઓને જે તે સમય જ આંદોલન દરમિયાન જામીન આપવામાં આવ્યા છે। અત્યારે 14 વ્યક્તિઓ જેલમાં છે।